કેમ છો મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે ભણતા હતા ભ્રૂણ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા ભ્રૂણ કોષ અને ભ્રૂણ બે વસ્તુ છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. ભ્રૂણ છે એનું નિર્માણ છે એ કઈ રીતે થાય એ લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા. યુગ્મનજ હોય અને યુગ્મનજની અંદર કોષ વિભાજન કઈ રીતે થાય. ફોર એક્ઝામ્પલ તરીકે યુગ્મનજ છે એ પ્રથમ આડું કોષ વિભાજન કરે, બે કોષ બને, બેમાંથી ઉપરનો જે ઉપરી કોષ હોય એ ઊભું એટલે કે આયામક્ષ વિભાજન કરીને પાછા બે કોષનું નિર્માણ કરતું હતું. અહીંયા થોડું એવું રિવાઇઝ કરાવી દઉં તો અહીંયા ઉપરી કોષ હતો એના બે કોષ અને નીચેના બે કોષ એટલે ટોટલ 4 કોષ જેને આપણે કહેતા હતા પુખ્ત ભ્રૂણ. આ પુખ્ત ભ્રૂણ છે એ કઈ વનસ્પતિનો હતો? દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે. દ્વિદળી વનસ્પતિમાં કયા પ્રકારનો ભ્રૂણ વિકાસ હતો? ક્રિપ્સેલા, જેને આપણે કેપ્સેલા તરીકે ઓળખીએ છીએ. કેપ્સેલા પ્રકારનો ભ્રૂણ વિકાસ. આ પૂછાયેલો MCQ છે. આના પછી કઈ અવસ્થા આવી હતી? તો કે આના પછી આવી હતી ગોળાકાર અવસ્થા. ગોળાકાર અવસ્થા હોય તો એની અંદર અહીંયા આવી રીતે 32 જેવા કોષ જોવા મળે. નીચે તમને નિલંબનો ભાગ જોવા મળે છે. નીચે જે ભાગ જોવા મળે છે જેનું નામ છે નિલંબ. ઘણી વખત આ નામ પણ પૂછાય છે. વચ્ચે જે ઇલોંગેટેડ પોર્શન છે એને નિલંબ કહેવાય. નિલંબથી આગળ વધીએ. હજી એક મિત્રો અહીંયા એક નામ તમને હેલ્પફુલ ઘણી વખત પૂછાઈ જાય તો કામ આવે. આ જે કોષ છે ને મોટો, આને કહેવાય અધોવર્ધ. અને શું કહેવાય? અધોવર્ધ કોષ. આ અધોવર્ધ કોષ હોય ને એ આગળ જાય અને મૂળ છે ને રક્ષણ આપે એટલે મૂળ ટોપ. આ મૂળ ટોપમાં રૂપાંતરિત થાય. ખાસ યાદ રાખજો. આગળ કદાચ AIPMT લેવલે તમને જો ક્વેશ્ચન પૂછાય તો તમે કહી શકો કે અધોવર્ધનો કોષ છે એ લાર્જ થઈ અને શેમાં રૂપાંતરિત થાય છે? મૂળ ટોપમાં. નિલંબનો કોષ છે એ નીચેની સાઈડ જોવા મળે, જેનું કામ છે ભ્રૂણ છે ને ભ્રૂણ પોષમાં ધકેલે. ત્યાર પછી આપણે ભણ્યા હતા એ આકાર હતો હૃદયાકાર. શેપ સમજી લ્યો ને, હૃદય જેવો છે. અહીંયા આપણે હૃદયાકાર ભણ્યા હતા અને હૃદયાકારની અંદર પણ અહીંયા જે આપણે વાત કરીએ એમ નિલંબનો કોષ છે, અધોવર્ધનો કોષ છે એ સાઇઝમાં મોટો હોય. નિલંબ છે એ 20 થી 25 કોષીય રચના છે. કોઈ બુકની અંદર 15 થી 20 કોષ પણ આપે છે. તો 20 થી 25 કોષીય નિલંબની રચના જોવા મળે. ને ત્યાર પછી આપણે ભણ્યા હતા આવી રીતે હોર્સ શો શેપ, ઘોડાની નાળ જેવો ભ્રૂણ છે એની રચના ભણ્યા હતા, જેની અંદર અહીંયા આપણને બે બીજપત્ર, અહીંયા આપણે વાત કરીએ તો નીચેના ભાગે આપણને મૂળ ટોપ, ઉપરના ભાગે આપણે વાત કરીએ તો પ્રરોહાગ્ર છે જેનું નિર્માણ જેમાંથી થાય એમ વાત કરીએ તો અહીંયા આપણને ઉપરની બાજુ પ્રરોહાગ્ર છે એ જોવા મળે. પ્રરોહાગ્ર અહીંયા હતું મૂલાગ્ર. મૂલાગ્ર છે એમાંથી શરૂઆતમાં આપણે વાત કરીએ તો ભ્રૂણ મૂળ એની આપણને રચના જોવા મળે. ભ્રૂણ મૂળની ઉપરની તરફ અહીંયા મૂળ ટોપ છે એની હાજરી પણ અહીંયા આપણને જોવા મળે છે. તો આ બધું જ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા છીએ. આ બધું જ આપણે શેમાં ભણ્યા હતા? તો આ બધું જ આપણે ભણ્યા હતા દ્વિદળી વનસ્પતિના અભ્રૂણના નિર્માણમાં. અને છેલ્લે મેચ્યોર ભ્રૂણ છે એનો આપણે પ્રકાર ભણ્યા હતા. ત્યાર પછી જો આગળની આપણે ચર્ચા કરીએ તો બીજ છે એના વિશે આપણે વાત કરીએ. બીજ છે એ કયા પ્રકારના હોય છે? તો આવૃત બીજધારી વનસ્પતિમાં જો વાત કરીએ તો આવૃત બીજધારી વનસ્પતિમાં બીજ છે એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે અથવા તો અંતિમ પેદાશ છે. બીજ એ આવૃત બીજધારી વનસ્પતિની અંતિમ નિપજ છે. ફાઇનલ પ્રોડક્ટ આપણને શું મળે છે? બીજ. બીજ છે એ બે પ્રકારના હોય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો બીજ છે એ છે શું? તો કે આપણે બધાને ખબર છે કે બીજ છે એ ફલિત અંડક છે. બીજ શું છે? ફલિત અંડક. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી કે બીજાશય છે એ ફળમાં અને અંડક છે એ બીજમાં. તો બીજ એ ફલિત અંડક છે. ફલિત અંડક હોય એટલે ફલન થયા પછી આપણને અંડક છે એ શેમાં? બીજમાં રૂપાંતરિત થયેલું જોવા મળે. બીજ વિશે આપણે ચર્ચા કરીએ તો બીજ શું શું ધરાવે છે? તો કે બીજ ભ્રૂણધરી. બીજ શું ધરાવે છે? ભ્રૂણધરી. બીજ એ ભ્રૂણધરી. બીજપત્રો, બીજપત્રો, પ્રરોહાગ્ર, પ્રરોહાગ્ર
અને મૂલાગ્ર ધરાવે છે, પ્રરોહાગ્ર અને મૂલાગ્ર ધરાવે છે. બીજની આપણે જો ચર્ચા કરી લઈએ કે આ બધું જ કેવી રીતે હોય, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે દોરીએ છીએ અહીંયા એરંડાનું બીજ, અહીંયા આપણે દોરીએ છીએ એરંડાનું બીજ. આ એરંડાનું બીજ છે એની અંદર અહીંયા આવી રીતે આપણને ભ્રૂણ જોવા મળે છે. ઉપરની બાજુ શું જોવા મળે છે? ભ્રૂણ. આ ભ્રૂણનો જે ભાગ છે અહીંયા આપણને જોવા મળે છે. તો અહીંયા આપણને જોવા મળે છે બીજપત્રો. નીચેના ભાગે શું હોય તો કે મૂલાગ્ર, નીચેના ભાગે હોય મૂલાગ્ર, અથવા તો સારી ભાષામાં કહીએ તો અહીંયા ભ્રૂણ મૂળ જોવા મળે છે. શું જોવા મળે છે? ભ્રૂણ મૂળ. અહીંયા પણ પ્રરોહાગ્ર અને મૂલાગ્રની જગ્યાએ પ્રરોહાગ્ર અને ભ્રૂણ મૂળ લખવું હોય તો લખી શકાય, એ સારું રહેશે. પ્રરોહાગ્ર અને ભ્રૂણ મૂળ. અહીંયા પ્રરોહાગ્ર જોવા મળે છે કે જ્યાંથી પ્રરોહતંત્રની શરૂઆત થાય. આ જે ભાગ છે બોર્ડરનો ભાગ, એ શું છે તો કે આ છે બીજાવરણ, આ છે બીજાવરણ. આ શેમાંથી બન્યું હતું તો કે બીજાવરણ બને અંડકાવરણમાંથી. બીજાવરણ શેમાંથી બને? અંડકાવરણમાંથી. આ જે ખાલી જગ્યાનો ભાગ છે એ શું છે તો અહીંયા ખાલી કાંઈ નથી. બીજમાં ક્યારેય તમને ખાલી જગ્યા જોવા મળે નહીં. તો આ ખાલી જગ્યાએ શું છે? યાદ કરો, ઓલો કોષીય ભાગ જે લિક્વિડમાંથી કન્વર્ટ થયો હતો. યસ, આમાં એ ભાગ કોષીય જ બને છે પહેલેથી, જેને આપણે કહીએ છીએ ભ્રૂણ પોષ. એને આપણે કહીશું ભ્રૂણ પોષ. મિત્રો ખાસ યાદ રાખજો, એની પ્લોઇડી કેવી હોય છે? 3n. એની પ્લોઇડી કેવી હોય છે? 3n. અહીંયા બાકીના બધા જ ભાગ છે એની પ્લોઇડી હોય છે 2n. આમાંથી કોઈ પણ લખી શકાય 2n. જ્યારે માત્ર ભ્રૂણપોષની પ્લોઇડી જ હોય છે 3n. બાકીના બધા ભ્રૂણના ભાગો છે એટલે એની પ્લોઇડી હોય છે 2n. આગળ વાત કરીએ તો બીજ છે એ બે પ્રકારના હોય છે. બીજ બે પ્રકારના છે. કયા બે પ્રકારના? તો પહેલું બીજ છે આલ્બ્યુમિનસ અને બીજું છે એક્સ આલ્બ્યુમિનસ. બીજની અંદર બે પ્રકારની ચર્ચા કરીએ તો પ્રથમ બીજ છે ભ્રૂણપોષી અને બીજા છે અભ્રૂણપોષી. અભ્રૂણપોષી. અમુક બીજ છે એ છે ભ્રૂણપોષી. ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી. અભ્રૂણપોષી કોને કહેવાય તો કે બીજમાં ભ્રૂણના વિકાસ દરમિયાન, બીજના વિકાસ દરમિયાન જો ભ્રૂણપોષ સંપૂર્ણપણે વપરાઈ જાય તો તેને અભ્રૂણપોષી બીજ કહે છે. કેવા કહે છે? અભ્રૂણપોષી. ઓકે, એક્ઝામ્પલ લઈએ કે આવા બીજ કયા હોય છે કે જેમાં ભ્રૂણપોષ છે સદંતર અને સંપૂર્ણપણે વપરાઈ જાય છે. એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો મગફળી, ત્યાર પછી લખી શકાય રાઈ, ત્યાર પછી આગળ ચર્ચા કરીએ તો ત્યાર પછી આમાં તુવેર પણ લખી શકાય છે. આ બધા જે છે એ કેવા બીજ છે? અભ્રૂણપોષી, કે જેમાં ભ્રૂણપોષ સદંતર વિકાસ દરમિયાન વપરાઈ જાય છે. તમારે આમાં આંબો લખવો હોય તો એ લખી શકાય છે, સફરજન પણ લખી શકાય છે. ભ્રૂણપોષી બીજની વાત કરીએ તો આ પ્રકારના બીજમાં બીજના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ સંપૂર્ણપણે વપરાતું નથી. તથા બીજમાં હાજર હોય છે. જેને ભ્રૂણપોષી બીજ કહે છે. જેને ભ્રૂણપોષી બીજ કહે છે.
આના એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો આમાં કોણ આવે? તો મોટા ભાગની એકદળી વનસ્પતિ. આમાં કોણ આવશે? એકદળી વનસ્પતિ. એકદળી વનસ્પતિ મોટા ભાગની છે એ કેવી છે? ભ્રૂણપોષી. તો એવું કહી શકાય કે આમાં મોટા ભાગની દ્વિદળી. મોટા ભાગની દ્વિદળી વનસ્પતિ કે જે કેવી છે? અભ્રૂણપોષી. આમાં એક અપવાદ છે. દ્વિદળી છે, મોટા ભાગની દ્વિદળી લખી તો એમાં એક અપવાદ આવે છે કે જે અભ્રૂણપોષી બીજ છે. એ કેવું છે? અભ્રૂણપોષી. અપવાદ આપણે ઓલી સાઈડ લખીએ. ચાલો, દ્વિદળી વનસ્પતિનું એક એક્ઝામ્પલ કે જે ભ્રૂણપોષી છે. પહેલાં આપણે શરૂઆત કરતા હતા એકદળી વનસ્પતિમાં, તો લખી નાખીએ ઘઉં, મકાઈ, બાજરો, ચોખા. આ બધા કેવા છે? ભ્રૂણપોષી. આ એકદળીય છે. આ બધા છે ભ્રૂણપોષી અને એકદળી. હજી એક વનસ્પતિ છે કે જે દ્વિદળી છે પણ ભ્રૂણપોષી છે, એટલે કે દિવેલા. એટલે કે દિવેલા. દિવેલા છે એ કેવા છે? દ્વિદળી. કેવા છે? દ્વિદળી. એટલે કે દ્વિદળીમાં અપવાદ. એટલે કેવા છે? દ્વિદળીમાં અપવાદ. મિત્રો ખાસ યાદ રાખજો, આપણને હંમેશા અપવાદ પૂછાય. આપણને હંમેશા અપવાદ પૂછાય. અને અપવાદના એક્ઝામ્પલમાં મસ્ત મજાનું આપેલું છે ભ્રૂણપોષી દ્વિદળીનું એક્ઝામ્પલ દિવેલા. દેશી ભાષામાં કહીએ તો એરંડા. દેશી ભાષામાં આપણે શું કહીએ છીએ? એને એરંડા. તો એરંડા છે, દિવેલા છે, એ આપણને ભ્રૂણપોષીમાં જોવા મળશે. હવે જો તમને યાદ હોય તો અંડકની અંદર જે ભ્રૂણપુટ હતું, આ ભ્રૂણપુટમાં એક ભાગ અહીંયા આવો હતો. આ ભાગ છે એને આપણે કીધું હતું પ્રદેહ. અને આપણે શું કીધું હતું? પ્રદેહ. આ પ્રદેહ છે એ ભ્રૂણપુટ અને ભ્રૂણના નિર્માણ દરમિયાન વપરાય જાય. આ પ્રદેહ છે એ ભ્રૂણપુટ અને ભ્રૂણના નિર્માણ દરમિયાન વપરાય જાય. પણ અમુક વનસ્પતિમાં પ્રદેહનો ભાગ, અમુક વનસ્પતિમાં પ્રદેહનો ભાગ પણ વપરાતો નથી. તો એવી વનસ્પતિને આપણે કહીએ છીએ, એવા પ્રદેહના અણ વપરાયેલા ભાગને આપણે કહીએ છીએ બીજ દેહ શેષ. એને આપણે શું કહીએ છીએ? બીજ દેહ શેષ. એને આપણે કહીએ છીએ બીજ દેહ શેષ. બીજ દેહ શેષ શું છે? તો કે ભ્રૂણનો એવો ભાગ, બીજનો એવો ભાગ કે જેમાં પ્રદેહ છે એ સંપૂર્ણપણે વપરાયેલું નથી. તો અહીંયા આપણે વાત કરીએ છીએ બીજ દેહ શેષ, કે જેની ડેફિનેશનમાં આપણને કહે છે આ પ્રકારના બીજમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો રહે છે. બીજ સાથે જોડાયેલ રહે છે. જેને જોડાયેલ રહે છે અથવા ચીરલગ્ન રહે છે શબ્દ પણ વપરાય છે. સાથે જોડાયેલો અથવા ચીરલગ્ન રહે છે, જેને બીજ દેહ શેષ કહે છે. બીજ દેહ શેષને ઇંગ્લિશમાં પેરિસ્પર્મ કહેવાય. નામ પણ એટલું જ મહત્વનું છે. બીજ દેહ શેષ અથવા પેરિસ્પર્મ તરીકે ઓળખવામાં આવે છે. અને એક્ઝામ્પલની અંદર જો ચર્ચા કરીએ મિત્રો, તો આના એક્ઝામ્પલ બે જ પૂછાયેલા છે અને બે જ આપણે લખીએ છીએ. મરી, કાળા મરી, અને આની સાથે સાથે આવે છે બીટ. કાળા મરી અને બીજું આવે છે બીટ. કાળા મરી એટલે પાઇપર. પાઇપર એટલે કાળા મરી આપણે જે રસોઈમાં એમાં યુઝ કરીએ છીએ, પાઇપરની સ્પીસીસ. અને બીજા છે બીટ. બીટ છે એની અંદર પણ તમને બીજ દેહ શેષ છે. એના બીજમાં બીટ છે એનું આપણે મૂળ જે ખાઈએ છીએ એની વાત અહીંયા કરતા નથી, પણ બીજના બીટ છે એના બીજની અંદર તમને બીજ દેહ શેષ એટલે કે પેરિસ્પર્મની હાજરી જોવા મળશે. મિત્રો અહીંયા પેરિસ્પર્મ શબ્દ છે એ પણ એટલો જ મહત્વનો છે. પેરિસ્પર્મ
શેમાં જોવા મળે છે એવું પણ ઘણી વખત ભૂતકાળમાં પૂછાઈ ગયું છે. તો આપણને પેરિસ્પર્મ છે એ મરી અને બીટની અંદર જોવા મળશે. આગળ આપણે વાત કરીએ તો પ્રદેહનો જે ભાગ હતો એને આપણે બીજ દેહ શેષ કીધું. ફરીથી ક્વિક રિવિઝન કરીએ તો ભ્રૂણપોષી બીજમાં ભ્રૂણપોષ એ સદંતર ભ્રૂણના વિકાસ દરમિયાન અને બીજના વિકાસ દરમિયાન વપરાઈ જાય છે, જેમાં મોટાભાગની દ્વિદળી વનસ્પતિનો સમાવેશ થાય, જેમાં મગફળી, રાય, તુવેર, ચોળી, ચણા, મગ ગમે એ લખવું હોય લખી શકાય છે. સફરજન, આંબ, કેરી છે એ પણ લખી શકાય. ત્યાર પછી આપણે વાત કરીએ ભ્રૂણપોષી. ભ્રૂણપોષીમાં ભ્રૂણપોષ છે એ બધું જ વપરાતું નથી અને થોડું એવું છે એ બીજ સાથે જોડાયેલું હોય છે. એકદળી વનસ્પતિ બધી જ છે એ ભ્રૂણપોષી છે. એકદળીમાં ઘઉં, મકાઈ, બાજરો, ચોખા, એની અંદર તમારે લખવું હોય તો વાંસ છે, બાંબુ છે, એનો સમાવેશ પણ કરી શકાય છે. એના અપવાદની અંદર આવે છે દિવેલા, કે જે દ્વિદળી વનસ્પતિ છે છતાં પણ એમાં બીજ દેહ જેની અંદર આપણને ભ્રૂણપોષ છે એની હાજરી જોવા મળે છે. પ્રદેહનો ભાગ છે એ ઘણા બીજની અંદર ચોંટેલો જોવા મળે છે, વપરાયા વગરનો જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ બીજ દેહ શેષ. જેને આપણે કહીએ છીએ બીજ દેહ શેષ. અને આ બીજ દેહ શેષ છે એના એક્ઝામ્પલની અંદર આવે છે મરી અને બીટ, જેને તમે કાળા મરી તરીકે પણ ઓળખો છો. કાળા મરી અને બીટ, જે બેયની અંદર આપણને બીજ દેહ શેષ જોવા મળે, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ પેરિસ્પર્મ. ત્યાર પછી આગળ જો આપણે ચર્ચા કરીએ તો હવે અહીંયા આપણી પાસે થોડીક ડ્રોઈંગ છે અને આ ડ્રોઈંગ છે એમાંથી પણ આપણને ક્યારેક ક્યારેક MCQ પૂછાય છે. તો થોડી એવી ડ્રોઈંગની ચર્ચા પણ કરી લઈએ. ફર્સ્ટ અહીંયા જે આપણે એરંડાનું સીડ દોર્યું છે એ તો છે જ. આ સિવાય ઘણી વખત આપણને ઘણી વખત પ્રદેહવાળા ભાગની આપણે જરૂર નથી, પણ બે બીજ પત્ર છે એને આપણે આમ સેપરેટ કરીએ. બે બીજ હોય એને આમ સેપરેટ કરો. વાલ છે, વાલ આપણે બધાએ ઘરે જોયા છે. મગફળી છે, મગફળીને તમે આમ છૂટું પાડો તો વચ્ચેના ભાગે એક નાનકડો એવો ભાગ ચોંટેલો જોવા મળે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો વાલ છે એના બીજ આ રીતે હોય. એક આમ ભાગ કરીએ એટલે બે ફાડા થાય. બે ફાડા વાલના નાના મોટા થઈ ગયા છે, પણ એ તો ડ્રોઈંગમાં વાંધો છે. અહીંયા તમને આવી રીતે કંઈક ચોંટેલો ભાગ જોવા મળે. આ ભાગ છે એ ભ્રૂણ છે. એ ભાગ શું છે? ભ્રૂણ. આ ભાગની અંદર આપણને આ જે જોવા મળે છે આ શું છે? બીજ પત્ર. આ શું છે? બીજ પત્ર. ઓકે, હવે અંડક છે એ આ રીતે હતું. મિત્રો ખાસ સમજો, અહીંયાથી શરૂઆત કરીએ આપણે. અહીંયા જ લખીએ, ચાલો સોરી. આ રીતે સ્ત્રીકેસર. સ્ત્રીકેસરમાં આ રીતે બીજાશય. સ્ત્રીકેસરમાં આ રીતે બીજાશય. બીજાશયની અંદર અંડક હોય. ઘણા બધા અંડક છે આપણને જોવા મળે. 1, 2, 10, 25, 50 અલગ અલગ અંડકની હાજરી છે એમાં હોય. ઓકે, આ અંડક છે એમાં છે. હવે તો કે ફલન બાદ બીજાશય ફળમાં રૂપાંતરિત થાય અને અંડક બીજમાં રૂપાંતરિત થાય. ફલન બાદ પુષ્પના અન્ય ભાગો જેવા કે અન્ય ભાગ એટલે ક્યાં ક્યાં? તો કે જેવા કે પુંકેસર, વજ્રપત્ર, દલપત્ર. સ્ત્રીકેસરની અંદર જો ઉપરની વાત કરીએ તો પરાગાસન અને પરાગ વાહિની, આ બધા જ ભાગો દલપત્ર ખરી જાય છે. તો માત્ર શું વધે છે? બીજાશય. અને બીજાશય માત્ર વધે તો આખે આખું ભાગ છે એ આપણી પાસે ફ્રૂટમાં કન્વર્ટ થઈ ગયું. ફ્રૂટમાં કન્વર્ટ થાય તો આઉટર જે પોર્શન હતો, આ જે ભાગ હતો બીજાશય છે એ થોડું એવું જાડું હોય. બીજાશય પતલું ન હોય પણ જાડું હોય. તો આ જે જાડો ભાગ છે, આ જે દિવાલનો ભાગ છે, જેને આપણે બીજાશયની દિવાલ પણ કહીએ છીએ, આનું શું થાય? તો કે બીજાશયની દિવાલ આ આખે આખું તો ફળ બની ગયું. હવે આ ઉપરના ભાગને દૂર કરી નાખું.
ઉપરના ભાગને આપણે દૂર કરી નાખ્યો તો આખે આખું આપણું ફળ બની ગયું. આ ફળમાં જે બીજાશયની દિવાલ હતી એ બની જાય છે ફલાવરણ, એ બની જાય છે ફલાવરણ. અને અંદરની બાજુ જે આપણા હતા એ બની ગયા આપણા બીજ, એ બની ગયા બીજ. અને આ બીજ અને ફળ એટલે કે બીજ અને ફળ બંનેનું નિર્માણ ફલન બાદ એક સાથે થાય. બીજ અને ફળનું નિર્માણ એક સાથે થાય છે. એવું ન હોય કે પેલા બીજનું નિર્માણ થાય, ભ્રૂણ બની જાય, પછી નિરાતે બીજાશય છે એ ફળમાં રૂપાંતરિત થાય. ના, બેયનું નિર્માણ છે આપણને એક સાથે થતું જોવા મળે છે. મતલબ કે ફળ છે બીજા ફલાવરણ શેમાંથી બન્યું? એનો થોડોક ઊંધો કરીએ, બીજાશયની દિવાલમાંથી. ફલાવરણ શેમાંથી બને છે? બીજાશયની દિવાલમાંથી. અને બીજ શેમાં બન્યું તો? શેમાંથી બન્યું તો? અંડકમાંથી. ફળ શેમાંથી બન્યું તો? બીજાશયમાંથી. ફળ શેમાંથી બને? બીજાશયમાંથી. જે બીજાશય છે એ કેનો ભાગ છે? તો કે બીજાશય છે એ આખે આખો સ્ત્રીકેસરનો નીચેનો ફૂલાયેલો ભાગ છે. ઓકે, આગળ આપણે ચર્ચા કરીએ કે હવે આપણને આખે આખા ભાગમાં શું જોવા મળે. તો અહીંયા આપણી પાસે ફલાવરણ આવી ગયું. આ છે એ શું છે? તો કે આ બીજ છે. બીજની અંદર જો આપણે ચર્ચા કરીએ કે બીજ છે એ કેવું હોય, જેમ હું આ લખ્યું છે એમ જ બીજ છે. તમારી બુકની અંદર અલગ અલગ બીજ દોરેલા છે એટલે તમને ઇઝીલી ક્વિક લાઇટ થઈ જશે. આખે આખો ભાગ છે એ સખત છે કે જે આ જે ભાગ છે સખત છે, આ ભાગ શું ધરાવે છે? તો કે આ ભાગ છે એ બીજાશયની બીજની દિવાલ ધરાવે છે એટલે બીજાવરણ. બીજાવરણ શેમાંથી નિર્માણ પામે? તો કે બીજાવરણ છે એનું નિર્માણ થાય અંડકાવરણમાંથી. શેમાંથી થાય? અંડકાવરણમાંથી. આ અંડકાવરણમાંથી બીજનું નિર્માણ થયું. હવે અંદરની બાજુ અહીંયા બસ અહીંયા મસ્ત મજાનું ભ્રૂણનો ભાગ જોવા મળે છે. અને અહીંયાથી આમ નાના નાના આવી રીતે આમ તંતુ જેવો ભાગ છે એ પણ જોવા મળે છે. આ બીજા કાંઈ જ નથી, આ ભ્રૂણના જ ઘટકો છે. આની અંદર આ ભાગ છે એ શું છે? તો આ છે બીજપત્ર. જેમ હું આ બીજપત્ર હતા એમ અહીંયા પણ બીજપત્ર જ છે. આ ખાલી જગ્યા છે એ શું છે? ભ્રૂણપોષ. આ ખાલી જગ્યા શું છે? ભ્રૂણપોષ. એકદળી વનસ્પતિની અંદર આપણે વાત કરીએ તો એકદળી વનસ્પતિનું બીજ છે એનું સ્તર છે આપણને ઘણી વખત આઈએમપી લેવલે પૂછાઈ જાય છે. તો એકદળીનું બીજ છે એની ચર્ચા કરીએ તો મકાઈ. મકાઈનું બીજ છે એ આપણે એકદળીના બીજમાં લઈએ છીએ. ઓકે, મકાઈનું બીજ છે. મકાઈના બીજની અંદર તમને મસ્ત ડ્રોઈંગ પણ આપેલી છે. આ રીતે આખે આખું લેયર આપેલું છે. આ જે લેયર છે એ આવી રીતે એક જાડી દિવાલ દ્વારા પ્રોટેક્ટિવ તમને બતાવ્યું છે. દિવાલ મેં થોડી એવી જાડી દોરી નાખી છે. બુકમાં દિવાલ છે એ થોડી એવી પાતળી આપી છે. પાતળી જ હોય, એટલી જાડી ન જ હોય. ફરીથી દોરી નાખીએ આપણે. આ સ્તર છે એને આપણે કહીએ છીએ બીજાવરણ. અને શું કહીએ છીએ આપણે? બીજાવરણ. મકાઈ છે એને બાફો અને ઉપરથી જે ફોતરી નીકળે એને કહેવાય બીજાવરણ. ત્યાર પછી અહીંયા જે વચ્ચે સ્તર છે આ સ્તરને કહેવાય સમિતાયા સ્તર. એને કહેવાય સમિતાયા સ્તર. આ સમિતાયા સ્તરમાં અંદરની બાજુ અહીંયા આવી રીતે કંઈક રચના આપણને જોવા મળે છે. આ રચનામાં આપણે વાત કરીએ તો ઉપરનો ભાગ છે આ ભાગ, આ છે ભ્રૂણાગ્ર. આ છે ભ્રૂણાગ્ર. ઉપરનો જે પ્રોટેક્ટિવ ભાગ છે એને આપણે કહીએ છીએ ભ્રૂણાગ્ર ચોલ. એને આપણે કીધું છે ભ્રૂણાગ્ર ચોલ. નીચેનો ભાગ છે એ ભ્રૂણ મૂળ. અને એની આગળનો ભાગ છે એ છે ભ્રૂણ મૂળ ચોલ. આખે આખું સ્તર કયું? આખે આખું કેનું બીજ દોરેલું છે? તો આ બીજ છે એ મકાઈનું બીજ છે. આ શું છે?
મકાઈનું બીજ. મકાઈનું બીજ છે એની ડ્રોઈંગ પણ આપણને ઘણી વખત પૂછાઈ જાય છે. તો અહીંયા વચ્ચે જે ભાગ છે, આ જે ભાગ છે આ શું છે? આ જગ્યાએ આવેલું હોય ભ્રૂણ પોષ. આ જગ્યાએ શું હોય? ભ્રૂણ પોષ. ભ્રૂણપોષ છે એનું કાર્ય શું હોય? તો કે ભ્રૂણપોષ છે એ જ્યાં સુધી વનસ્પતિ ભ્રૂણપોષ વનસ્પતિને પર્ણ ઉત્પન્ન કરી પ્રકાશ સંશ્લેષણ ન કરે ત્યાં સુધી પોષણ પૂરું પાડે. આ કોની વાત છે? ભ્રૂણપોષની. તો કે ભ્રૂણપોષ છે વનસ્પતિ જ્યાં સુધી પર્ણ ઉત્પન્ન કરી અને પ્રકાશ સંશ્લેષણ ન કરે એટલે પોતાનો ખોરાક ન બનાવે ત્યાં સુધી પોષણ પૂરું પાડવાનું કામ કોણ કરશે? ભ્રૂણપોષ. તો દ્વિદળી વનસ્પતિમાં શું ભ્રૂણપોષ આવનું હોય તો પોષણ ન મળે એવું ન હોય, પણ એની અંદર માઇનોર એવા પ્રમાણમાં થોડું એવું સ્ટાર્ચનું પ્રમાણ તો પ્રેઝન્સ હોય જ, અને આ સ્ટાર્ચનું પ્રમાણ હોય એની મદદથી એમાં તમને ભ્રૂણપોષ છે એનું ડેવલપમેન્ટ થતું. ભ્રૂણપોષ શું? એની અંદર તમને ભ્રૂણનું નિર્માણ થતું જોવા મળે કે જે એટીપીના સ્વરૂપે એનર્જી ડેવલપ કરવામાં મદદ. તો અહીંયા આપણે ભ્રૂણપોષ છે એનું કામ શું છે એની આપણે ચર્ચા કરી. હવે આગળ આપણે વાત કરીએ તો અહીંયા આપણી પાસે મસ્ત ફળ બની ગયું છે. હજી અહીંયા થોડુંક એવું કહેવાનું રહી જાય તો અંડક હોય એમાં આપણે આ રીતે લખતા હતા, અંડક આ રીતે દોરતા હતા આ રીતે, અને અહીંયા હતું અંડ છિદ્ર. અહીંયા શું હતું? અંડ છિદ્ર. આ અંડ છિદ્ર છે ને એ હવે બીજની અંદર પણ તમને કોઈ કોઈ જગ્યાએ જોવા મળે. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા નાનો ઓસ્કાર હોય, આ બીજ હોય, ધારો કે વાલનું બીજ તમે આ રીતે જોતા હોય તો એમાં આ રીતે અહીંયા નાની એવી ખાંચ કે નાનું એવું નિશાન જોવા મળે, જેને આપણે કહીએ છીએ બીજ છિદ્ર, અથવા તો જ્યાંથી બીજ છિદ્ર. આ બીજ છિદ્રનું કામ શું હોય? તો કે બીજ છિદ્ર પાસેથી આ પ્રાથમિક મૂળતંત્ર છે એ બારે આવશે. પ્રાથમિક મૂળતંત્ર છે કે જે ભ્રૂણ મૂળ છે એમાંથી ડેવલપ થાય એ ત્યાંથી આપણને બહારની તરફ આવતું જોવા મળશે. આગળ મિત્રો આપણે ચર્ચા કરીએ ફળ વિશે. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી હતી બીજ વિશે, આગળ વધીએ આપણે ફળ વિશે કે ફળ શું છે. ફળ. ફળ શું છે? તો કે બીજાશય છે એ ફલન બાદ ફળમાં રૂપાંતરિત થાય. અગાઉ જે આપણે લખ્યું હતું એ જ છે, બીજાશય ફલન બાદ ફળમાં રૂપાંતરિત થાય. જનરલી ફળ શેમાંથી બને? તો કે માત્ર બીજાશયમાંથી. ક્યારેક ક્યારેક, ઘણી વખત ક્યારેક ક્યારેક ફળના નિર્માણમાં બીજાશય સિવાય કોઈ ભાગ, બીજાશય સિવાય પુષ્પનો કોઈ ભાગ જોડાય છે. પુષ્પનો કોઈક ભાગ હોય એ બીજાશય સિવાય જોડાય તો આ પ્રકારના ફળને, તો આ પ્રકારે નિર્માણ પામતા ફળને કૂટફળ કહે છે. શું કહેવાય? કૂટફળ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે અહીંયા છે સ્ત્રીકેસર. સ્ત્રીકેસરમાં નીચેના ભાગે છે અહીંયા બીજાશય. બીજાશયને ઘેરીને અહીંયા છે બીજાશય. બીજાશયને ઘેરીને અહીંયા આવેલું છે પુષ્પાસન.
અહીંયા શું આવેલું છે? પુષ્પાસન. ફરીથી રિપીટ કરીએ તો અંદરનો ભાગ છે એ છે આપણું બીજાશય. આ બીજાશય છે એની ઘેરીને આવેલું છે આખે આખો ભાગ છે એ છે પુષ્પાસન. આની અંદર અંડક છે ઇન્ફિરિયર ઓવરી ધરાવતું હોય છે. પુષ્પાસન. તો હવે આમાંથી જે ફળ બને એમાં બીજાશય અને પુષ્પાસન બે જોડે, બીજાશય પ્લસ પુષ્પાસન, અને એમાંથી ફળનું નિર્માણ થાય, એમાંથી ફળનું નિર્માણ થાય. તો આ પ્રકારના ફળને આપણે કહીએ છીએ કૂટ ફળ. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ, ઉદાહરણ તરીકે લખીએ કૂટ ફળમાં, તો એના એક્ઝામ્પલની અંદર આપણે લખી શકીએ છીએ સફરજન. એક્ઝામ્પલમાં આવે સફરજન. ત્યાર પછી આપણે લખવું હોય તો સ્ટ્રોબેરી, ત્યાર પછી સ્ટ્રોબેરી, ત્યાર પછી નાશપતિ, ત્યાર પછી નાશપતિ, જેને આપણે પેરુ તરીકે પણ ઓળખીએ છીએ. સફરજનની જો આપણે ચર્ચા કરીએ, આ સફરજન છે, એમાં અહીંયા નીચેની બાજુ તમે જુઓ ને તો અહીંયા નાના એવા વજ્રપત્ર પણ જોડાયેલા હોય. ઉપરની બાજુથી અહીંયાથી આપણને મસ્ત મજાનું સફરજનનું ડીટીયું છે એ પણ જોવા મળે. આ સફરજનની અંદર વચ્ચેના ભાગે જો ક્યારેક ક્યારેક કટ કરીને સરખી રીતે ખાવા સિવાય જો ઓબ્ઝર્વેશન કર્યું હોય તો આવી રીતે નાનો એવો ભાગ આપણને જોવા મળે, જે માઇનોર એવો આઉટર વ્હાઇટ કલરથી ઇનર વ્હાઇટ કલર, ઓફ વ્હાઇટ કલર થોડો એવો થઈ જાય. બે કલરમાં વેરિએશન હોય. આ બે વેરિએશન છે એમાં આ જગ્યાએ અહીંયા આપણને બીજ જોવા મળે. અહીંયા આપણે બીજ જોઈએ છીએ, ધેટ્સ ઓકે. આ બીજનો ભાગ છે આપણે કાઢી નાખીએ છીએ, અહીંયા બીજ પણ જોવા મળે છે. ત્યાં સુધી બધું ઓકે છે. પણ આ જે ભાગ અહીંયા જે ટપકા ટપકાથી કરેલો ભાગ છે, આ ભાગ હોય ને, આ હકીકતે આ ભાગ છે ને એ બીજાશયનો છે. આ શું છે? બીજાશય. અને આ ભાગ છે ને એ છે પુષ્પાસન. તો બે ભેગા થઈ અને ફળ બનાવે છે, એટલે આને આપણે શું કહીએ છીએ? કૂટફળ. આ શું છે? કૂટફળ. એક્ઝામ્પલ આવે છે સફરજન. સ્ટ્રોબેરી પણ તમે બધાએ જોયેલી જ છે. સ્ટ્રોબેરીની અંદર જો આપણે ચર્ચા કરીએ, લાલ કલરથી દોરીએ સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરીની અંદર આ બાજુ આપણને આમ પર્ણ ને એવું બધું જોવા મળે. વચ્ચેનો જે ભાગ હોય, આ ભાગ જે છે એ છે એનું બીજાશય. આ વચ્ચેનો જે ભાગ છે એનું પુષ્પાસન છે. કેમ કે તમને ખ્યાલ હોય, સોરી ફોર ધેટ, છે પુષ્પાસન. વચ્ચેનો જે ભાગ છે એ છે પુષ્પાસન. સ્ટ્રોબેરીમાં જો તમને યાદ હોય તો ઉપરની બાજુ આવી રીતે નાના નાના બીજ ચોંટેલા હોય. ઉપરની બાજુ અહીંયા બીજ ચોંટેલા હોય. તો અહીંયા જે બીજ છે એ એક ફળ દ્વારા દર્શાવે છે. એટલે આ બધા જ સિંગલ બેરી પ્રકારના ફળ ભેગા થઈ અને એક તો આને સંયુક્ત ફળ બનાવે છે. અને પછી આટલો એક ભાગ તમે જુઓ તો એ સેપરેટલી, એટલે અહીંયા તમને એના બીજ જોવા મળે જે બહારની તરફ હોય. સ્ટ્રોબેરીમાં તમે જે ઓલા યલો કલરના પોર્શન જુઓ છો, જેને નખ મારીને આમ સેપરેટ કરીને કાઢી નાખો તો એના બીજ છે. અને એને વાવી દો સાદા પેપરની અંદર રાખી અને હ્યુમિડિટી એટલે કે ભેજ આપો અને 4-5 દિવસ 3 દિવસ રાખો એટલે એમાંથી કોટો ફૂટી જાય અને પછી એને તમે વાવી દો તો એમાંથી મસ્ત મજાનો સ્ટ્રોબેરીનો વેલો પણ થાય. તો બીજ છે એ આપણને ત્યાં જોવા મળશે. તો પુષ્પાસન અને એની અંદર બીજ, અને આ ભાગ છે અહીંયા આટલા જ ભાગની અંદર આપણે વાત કરીએ તો અહીંયા એનું બીજાશય હોય નાના એવા ભાગમાં. અને પછી એમાંથી આપણે ચર્ચા કરીએ તો એ આખે આખો ભાગ છે એમાંથી ફળ છે એક કરતાં વધારે એવા બીજાશય જોડાય અને આપણને ચર્મફળ, આ ફળ છે એનો પ્રકાર છે ચર્મફળ. આ ચર્મફળનો પ્રકાર છે, આ છે ચર્મફળ. અને આના એક્ઝામ્પલની અંદર આપણે લખીએ છીએ સ્ટ્રોબેરી. એનું એક્ઝામ્પલ છે સ્ટ્રોબેરી. આગળ હજી એક એક્ઝામ્પલ લઈએ છીએ અહીંયા કાજુ. કાજુની અંદર કાજુનો આ રીતે ફળ છે, એમાં ઉપર દંડ જેવો ભાગ હોય. નાશપતિ હોય ને એમ આવી રીતે થોડો એવો બ્રોડ ભાગ બને. આ બ્રોડ ભાગની નીચે અહીંયા આવી રીતે વાકડિયા કાજુ ડેવલપ થાય. આ રીતે આમ વાકડિયા કાજુ ડેવલપ થાય. આ ભાગ હોય ને એ ફ્લેશી હોય. આ ભાગ માસલ અને ફ્લેશી હોય. માસલ ભાગ હોય એટલે આ ભાગ છે એનો ઉપયોગ તમારે ખોરાક તરીકે કરવો હોય તો એ કરી શકાય. આ ભાગ છે એ છે એનું પુષ્પાસન અને આ ભાગ છે એ
બીજાશય છે અને આની અંદર આપણને એનું બીજ છે એટલે કાજુ છે આની અંદર જોવા મળે. તો આ ભાગ છે એ બીજાશય ને એની અંદર આપણને કાજુ છે એ જોવા મળે. કાજુ છે એને તમે જ્યારે સેપરેટ કરો તો એની જે આઉટર વોલ હોય એમાંથી એક એસિડ રિલીઝ થાય, જેના લીધે કાજુ ફોલતા લોકો હોય એના હાથનો ભાગ છે એ દાજી જાય છે. તો અહીંયા આપણે વાત કરી ફળ. હજી આગળ આપણે ફળ વિશે ચર્ચા કરીએ તો ફળ છે એ સ્પેસિફાય કરીએ તો ફળ બે પ્રકારના હોય. અહીંયા આપણે થોડી એવી પુષ્પાસન અને બીજાશય, સત્યફળ અને કૂટફળ વિશે ચર્ચા કરી કે જે ફળ માત્ર બીજાશયમાંથી નિર્માણ પામે છે, જે ફળ માત્ર બીજાશયમાંથી નિર્માણ પામે એને સત્યફળ કહેવાય. અહીંયા આપણે કૂટફળ લખ્યું કે ફળ છે એનું નિર્માણ બીજાશય સિવાયના ભાગમાંથી થાય તો એને કૂટફળ કહેવાય. અને જો ફળનું નિર્માણ માત્ર બીજાશયમાંથી થાય તો તેને સત્યફળ કહેવાય. તો એને સત્યફળ કહેવાય. આના એક્ઝામ્પલની અંદર જો તમારે લખવું હોય તો આના એક્ઝામ્પલમાં લખી શકાય ચીકુ, કેરી, પપૈયું, જામફળ, ટમેટા, મરચાં, રીંગણા, ગમે લખાય. ટમેટા મરચાં છે એ વેજીટેબલ્સ એટલે કે શાકભાજી છે, તો શું એને ફળ ન કહેવાય? ના, એવું ન હોય. બીજાશયમાંથી જ બન્યા છે એટલે એ શાકભાજી તો ખરા જ, પણ તોય એ ફ્રૂટ જ કહી શકાય. બોટનિકલી ઇટ ઇઝ ફ્રૂટ. બોટનિકલી આપણે એના માટે ફ્રૂટ શબ્દ વાપરીએ છીએ. ફળ છે એ બે પ્રકારના હોય. ફરી પાછા આપણે વાત કરીએ તો સત્યફળ ને કૂટફળ તો સાચા જ. હવે આગળ આપણે ચર્ચા કરીએ છીએ ફળ બે પ્રકારના હોય. જો પલ્પ હોય, જો એની અંદર પલ્પ હોય તો એને ફ્લેશી કહેવાય. ફ્લેશી એટલે કે માસલ ફળ. એ કેવા હોય છે? માસલ ફળ. અને અમુક ફળ છે એ કેવા છે? શુષ્ક ફળ. અમુક ફળ કેવા હોય છે? શુષ્ક ફળ. જોઈને જ ખબર પડી જાય કે આ ફળ છે એ માસલ છે કે શુષ્ક. ફોર એક્ઝામ્પલ તરીકે ચર્ચા કરીએ તો સફરજન છે, કેરી છે, ત્યાર પછી આગળ વધીએ તો ટમેટા છે. આગળ વધો, સફરજન લખી નાખીએ, ટમેટા છે. ત્યાર પછી પલ્પમાં અહીંયા આપણે મસ્ત પપૈયું લખ્યું છે. આ બધા જ છે એ કેવા છે? માસલ ફળ. આગળ શુષ્ક ફળની જો ચર્ચા કરીએ તો શુષ્ક ફળના એક્ઝામ્પલની અંદર આપણે લખી શકીએ છીએ મગફળી, રાઈ, તુવેર, કઠોળમાં લખવો હોય તો મગ, ઘઉં. આ બધા જ છે એ કેવા છે? શુષ્ક ફળ. ઘઉં છે એ બીજ નથી. ઘણાના માઇન્ડમાં તરત ક્લિક થયું, ઘઉં તો બી છે સર, ફળમાં કાં લખ્યા? ઘઉં છે એ ક્રિપ્સેલા પ્રકારના ફળ છે. ઘઉં છે એ સિંગલ એક ઘઉંનો દાણો એ ફ્રૂટ છે. એ સિંગલ ઘઉંનો દાણો એ બીજ નથી. ખાસ યાદ રાખજો. ઓકે, ત્યાર પછી આગળ વધીએ તો અમુક ફળ છે, ફોર એક્ઝામ્પલ તરીકે ફલન વગર ફળનું નિર્માણ. ફલન વગર ફળનું નિર્માણ થાય. પાછો નવો ક્વેશ્ચન આવે. હમણાં જ ડેફિનેશન લખી હતી કે બીજાશય છે તો ફલન પછી ફળમાં બને. તો આ ભાગ છે એમાં ફલન વગર ફળનું નિર્માણ કેમ થયું? તો ફલન વગર ફળનું નિર્માણ થાય અંતઃસ્ત્રાવ દ્વારા. ફલન વગર ફળનું નિર્માણ થાય તો તેને અફલિત ફળ. તો તેને અફલિત ફળ, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ પાર્થેનોકાર્પિક. જેને આપણે કહીએ છીએ પાર્થેનોકાર્પિક. પાર્થેનોકાર્પિક ફળ કહે છે, જે અંતઃસ્ત્રાવો દ્વારા નિર્માણ પામે છે, જેનું નિર્માણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો કેળા. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો કેળા. તમને બધાએ કેળા ખાધા છે ને કેળાની અંદરથી કોઈ દિવસ બી નીકળે નહીં, એટલે આપણે એને કેવા કહીએ છીએ? અફલિત ફળ, કે જેમાં હોર્મોનલ બેલેન્સ છે, ઇમ્બેલેન્સ છે, એના લીધે આખે આખું ફળ છે એનું નિર્માણ થાય, જેને આપણે પાર્થેનોકાર્પિક ફ્રૂટ એટલે કે અફલિત ફળ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આજ ફ્રૂટ છે એનો અભ્યાસ કર્યો, બીજ છે એનો અભ્યાસ કર્યો, આજ અહીંયા સુધી રાખીએ. આગળ બીજ છે
એ કયા કયા કન્ડિશનમાં હોય, કેવી કેવી અવસ્થામાં હોય એનો અભ્યાસ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.